હમણાં જ મામા બન્યો અને 4-6 અઠવાડિયામાં જ બેનનો ફોન આવ્યો કે ઋષિ તારો ભાણિયો માંદો જ રહે છે. મેં કીધું શું થયું? કે એનું માથું બહુ ગરમ રહે છે, ટેમ્પરેચર માપો તો ટેમ્પરેચર આવતું નથી, પણ માથું બહુ ગરમ રહે છે. હવે આની પાછળ એક સાયન્ટિફિક રીઝન છે. બાળકનું થર્મો રેગ્યુલેશન પહેલાં અમુક અઠવાડિયા સુધી ડેવલપ થયું હોતું નથી, એટલે બાળકનું માથું શરીરના બીજા અવયવો કરતાં ગરમ રહે છે, કારણ કે શરીરની બધી જ ગરમી માથા દ્વારા બહાર નીકળે છે. જ્યારે બાળક અત્યંત રડે, અત્યંત હસે, ત્યારે પણ આ ભાગની બ્લડ સપ્લાય વધી જાય છે. એના કારણે થોડી ગરમી વધી ગઈ હોય એવું લાગે છે. સાથે સાથે બાળકને જ્યારે વધુ ઢબૂરીને રાખ્યું હોય છે, વધુ કપડાં પહેરાવેલા રાખ્યા હોય છે કે દાંત આવે, ત્યારે પણ માથું નોર્મલ કરતાં ગરમ રહેતું હોય છે. જ્યાં સુધી બાળકની એક્ટિવિટી નોર્મલ હોય, પ્રોપર ફીડ લઈ લેતું હોય, રમતું હોય અને પ્રોપર યુરિન આઉટપુટ હોય, ત્યાં સુધી ગરમ માથાની ચિંતા ના કરવી.